ક્યારેક વાંચજો, ન સમજાય તો યુટ્યુબમાં સર્ચ કરજો. તમામ ધર્મ ગ્રંથ કહે છે. અને ત્રીજું કે આયુર્વેદિકના અંદર ડાયાબિટીસની દવા કોઈ શોધ કરી હોય તો એ મહાભારતે કરી છે. મહાભારતમાં એને રાજરોગ કહેવામાં આવતો. આ મહાભારતની દેન છે. દંડી નામના ઋષિ અને નીચેના હોઠ ઉપર જેમને બાણ લાગ્યું, હોઠ કપાઈ ગયો, બે હોઠ ન હોય તો મ ન બોલી શકાય, ભ ન બોલી શકાય, ફ ન બોલી શકાય, બ ન બોલી શકાય, એના માટે બે હોઠ જોઈએ. દંડી ઋષિએ એક એવા સમાધાનના સ્વરૂપે લિપિ તૈયાર કરી કે જેમાં મ, ફ, ભ કે બનો ઉપયોગ જ નથી. આખી બારક્ષડી એવી રીતના બનાવી અને પોતે મહાભારત અને ભાગવતજીની રચના કરી. એનું મહાભારત દંડી ઋષિનું જુદું છે. એમાં મ, ફ, ભ, બનો ઉપયોગ જ નથી. આટલી વૈજ્ઞાનિકતા એ સમય ઋષિઓ પાસે હતી. પાંડુ રાજાનું લગ્ન કુંતાજીની સાથે થાય, બીજા સ્ત્રી માદ્રી નામની સ્ત્રી સાથે થાય. પાંડુ રાજા મૃગ્યારંભાને માટે જાય, એક બાણ ચલાવે, ઋષિ અને ઋષિ પત્ની વિંધાય. અને એ સમય ઋષિ પાંડુ રાજાને શ્રાપ આપે કે આપની સ્ત્રીનો આપ સ્પર્શ કરો ત્યારે આપના પ્રાણ જાય. ભીષ્મ પિતામહે વચલો રસ્તો ગોઈતો, ભાઈ રાજધાનીમાં રહીશ તો કામ, ક્રોધ, લોભ, મોહ બધું આવશે. હસ્તિનાપુર મૂકી અને પાંડુ રાજા યાત્રામાં, સત્સંગમાં, ભગવત કથામાં નીકળે, ઋષિઓના સંગમાં નીકળે. એક દિવસ માદ્રીનું સ્નાન કરીને આવું અને પાંડુ રાજાનું દોડવું. એક વખત કુંતાજીએ રોકી લીધા, બીજી વખત કુંતાજીએ વિનંતી કરી કે દુર્વાસાના આપેલા 5 વરદાન મારી પાસે હતા. 3 પોતાની પાસે રાખ્યા, 2 માદ્રી નામની સ્ત્રીને આપે. 3 પુત્રોનું પ્રાગટ્ય કુંતાજીને ત્યાં થાય, 2 દીકરાઓનો જન્મ માદ્રી નામના સ્ત્રીને ત્યાં થાય. આમ કરીને 5 પુત્ર. માદ્રીનું ફરી પાછું સ્નાન કરીને આવું, પાંડુ રાજાનો હસ્ત અડવો અને પાંડુ રાજાનું મૃત્યુ થવું. કુંતાજી સતી થવાને માટે તૈયાર થાય. માદ્રીએ વિનંતી કરી મારા કારણે મરાયા એટલે સતી હું થાઈશ. પાંડુ રાજાની પાછળ માદ્રી સતી થયા. કુંતાજીએ હસ્તિનાપુરના અંદર કેવડાયું કે આપના 5 સંતાનને લઈ અને હસ્તિનાપુર આવું છું. પાંડુ રાજાના હસ્તિનો કુંભ લઈને આવું છું. સ્વાગત મનથી થયું પણ હૃદયથી ન થયું. ગાંધારીના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે મારો ભાગ પડાવવા આવી, મારા દીકરાઓનો ભાગ માગવા આવી. અડધી રાતના સમય દીવાની જ્યોત પ્રગટી રહી છે. કુંતાજી ધીમે ધીમે ગાંધારીના મહેલ તરફ આગળ વધે અને એ સમયે સાડીનો છેડો દૂર કરી અને કુંતાજી વિનંતી કરે કે ભાગ પડાવવા નથી આવી, મારો ભાગ હું તને આપવા આવી છું. માગવા આવી હોત તો નજર નીચી હોત, પણ કંઈક દેવા આવી છે. ગાંધારીએ પ્રશ્ન કર્યો, તારી પાસે શું છે? એ સમય કુંતાજીએ વિનંતી કરી કે આ ભારતની 5 સંસ્કૃતિ મારી પાસે છે, આ ભારતના 5 તત્વ મારી પાસે છે, એ હસ્તિનાપુરને દાન કરવા આવી છે, એ હસ્તિનાપુરને આપવા આવી છે. એકની ક્રાંતિ સૂર્ય જેવી, એકની ક્રાંતિ અગ્નિ જેવી, એકની શોભા જલ જેવી, એકનું મન વાયુ જેવું.
અને એકની ગતિ એ પૃથ્વી જેવી છે. 5 વસ્તુમાંથી 5 પાંડવોનું પ્રાગટ્ય છે. આ 5 સંતાન એ 5 હીરા જેવા છે. ગાંધારીએ વિચાર કરીને વિનંતી કરી કે મારી આંખે તો પાટા છે, એ 5 રત્ન જોવાની શક્તિ મારામાં નથી. જેમને દેખાતા હોય એમને બતાવો. કુંતાજી 5 બાળકોને લઈ અને વિદુરજીની પાસે આવે. 5 પાંડવોના ઉપર વિદુરજી હાથ મૂકીને વિનંતી કરે કે મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ છે, હસ્તિનાપુરની રજ, હસ્તિનાપુરનું લોહી જ્યાં સુધી મારામાં છે, ત્યાં સુધી 5 પાંડવોને હાનિ નહીં થવા દો. ત્યાં સુધી 5 પાંડવોને મરવા નહીં દઉં. મહાભારતની શરૂઆત બહુ અઘરી છે, આપણને બહુ સહેલી લાગે. આ પરીક્ષિત રાજાના જન્મની કથા છે. દિવસે ને દિવસે પાંડવો મોટા થવા લાગે. અનેક કાવતરાઓ, અનેક કાવા દાવાઓ થાય. દુર્યોધન તરફથી અનેક ષડયંત્ર રચાય. પણ વિદુર, ભીષ્મ પિતામહ, ધર્મ ધુરંધરો, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય બધા ભેગા થઈને એક નક્કી કરે કે જ્યાં સુધી શરીરમાં લોહીનો છાંટો છે ત્યાં સુધી કુંતાજીના બાળકોને આંચ ન આવે. એક મરવાનો વિચાર કરે, એક મારવાનો વિચાર કરે. એ મહાભારત. એક પ્રાણ આપવાનો વિચાર કરે અને એક કોઈના પ્રાણ લેવાનો વિચાર કરે. આ મહાભારત. એક નાનકડા કૂવામાંથી, એક દૂધના કટોરામાંથી ઉપડેલી કથા છેક મહાભારતના યુદ્ધ સુધી, કુરુક્ષેત્રના યુદ્ધ સુધી લઈ જાય. એક દૂધના વાટકામાંથી શરૂ થયેલી કથા છેક દુર્યોધનના પ્રાણ સુધી લઈ જાય. આ મહાભારતનું ચરિત્ર છે. કુંતાજી ગાંધારીને વિનંતી કરે કે એક દીકરા વગરની માં અને એક માં વગરનો દીકરો જે જીવતા હોય એને ખબર હોય. ગાંધારી, મહાભારતની કરુણતા છે. દીકરા વગરની માની પરિસ્થિતિ કેવી હોય અને મા વગરના દીકરાની પરિસ્થિતિ કેવી હોય. તમામ સુખ હોય, તમામ સંપત્તિ હોય, અડધી રાતના સમય દીકરો ઘરે આવે, બાપ પ્રશ્ન કરે કેટલું કમાઈને આવ્યો, પત્ની પ્રશ્ન કરે અત્યાર સુધી ક્યાં હતો. પણ ઘરમાં એક જ પાત્ર હોય, એ પ્રશ્ન કરે બેટા તું કઈ જમ્યો કે નહીં. એ માં હોય. મારાથી તો વિશેષ તમને આ કોણ સમજાવી શકે. પણ ગાંધારીનું મન એકનું બે ન થયું. કુંતાજીએ વિનંતી કરી કે પ્રાણનો ત્યાગ થાય તો કરીશ, પણ 5 બાળકમાંથી એક બાળકને જો હાનિ થઈ, એકને પણ સોયની અણી જેટલું દુઃખ થયું, તો મારા પ્રાણનો ત્યાગ કરીશ. આ 5 દીકરાઓ નથી, આ 5 ધર્મ છે. ભારતની સંસ્કૃતિનો પાયો હોય તો એ 5 પાંડવો છે. લુપ્ત થયેલી સંસ્કૃતિને આબાદ કરવાનો કોઈનો ફાળો હોય તો એ 5 પાંડવોનો છે. ધર્મને જતા કોઈ અટકાવ્યો હોય તો એ ધર્મ રાજા છે. જ્ઞાનને જતા કોઈ અટકાવ્યું હોય તો એ અર્જુન છે. એક એક બાળકની એક એક ગરિમા છે, એક એક મર્યાદા છે.
એક દિવસ વિદુરજીનું સભાના અંદર આવું, હસ્તિનાપુરના અંદર આવું, દુર્યોધનના સિંહાસન પાસે એક નાનકડો કાગળ, ભોજપત્ર. દુર્યોધન તો ભોજપત્ર મૂકીને ઉભા થયા. વિદુરજીએ ભોજપત્ર વાંચ્યું. 9 લાખ રૂપિયાનું ચંદન, આજથી 5000 વર્ષ પહેલા 9 લાખ એટલે કેટલા થાય? 2.5-3 લાખ રૂપિયાનું લાખ, ખાસ સુખડ. ભોજપત્રમાં હિસાબ હતો પણ વસ્તુ નહોતી. 5000 વર્ષ પહેલા 9 લાખનું ચંદન કેટલું આવે? વિદુરજીને મનમાં વિચાર આવ્યો કે આટલી વસ્તુ આવી તો ગઈ ક્યાં? એક માણસને મોકલાયો અને માણસે આવીને વિદુરજીને સમાચાર આપ્યા, વિદુર, તમામ વસ્તુનો ભૂકો કરી એની ઈંટ બનાવી અને એક મહેલની રચના યમુનાજીના કિનારે થાય છે. એટલામાં ભીલનો ઉત્સવ આવે. કોણ જાય? જે થનાર રાજા હોય જાય. વાત ધર્મ રાજાના ઉપર આવી. ભીમે વિનંતી કરી કે ધર્મરાજા જાય તો સાથે હું જાઉં. સહદેવ નકુલ તૈયાર થયા. કુંતાજીએ વિનંતી કરી તમે 5 જતા હોય તો સાથે હું આવું. અને એટલામાં દુર્યોધન ધર્મરાજાને વિનંતી કરે કે 6 ઋતુમાં અનુકૂળ એવો મારો મહેલ અને એમાં આપનો મુકામ રાખજો. વિદુરજીને એક આશીર્વાદ હતો કે વગર પૂછે બોલે તો પોતાની બુદ્ધિ જાય, ચતુરાઈ જાય. કારણ કે યમરાજાનો દ્વિતીય અવતાર, જ્ઞાનનો અવતાર, કર્મનો અવતાર. એક એક પાત્રતા જોજો મહાભારતની, બહુ વ્યવસ્થિત બતાવું છું વાલા વૈષ્ણવ. 5 પાંડવો જતા રહ્યા અને એ જ લાક્ષા ગ્રહના અંદર 5 પાંડવો રોકાયા. એ જ લાક્ષા ગ્રહના અંદર 5 પાંડવોએ પ્રવેશ કર્યો. કોઈ કાંઈ ભેટ લઈને આવે, કોઈ કાંઈ વસ્તુ લઈને આવે, કોઈ કાંઈ સુવર્ણ સોના મોર હીરા મોતીના મુગટ લઈને આવે. એક માણસ ઉંદરનું પિંજરું લઈને આવે. ભીમ સમસમી ગયા કે ધર્મરાજાને ઉંદરનું પિંજરું. ધર્મરાજાએ ભીમને વિનંતી કરી, ભીમ, આ ઉંદરનું પિંજરું બાજુમાં રાખી દે. એક શબ્દ માણસને કહે તો તને મારા સોગન છે. અડધી રાતના સમય લાક્ષાગ્રહ બળ્યો, અગ્નિ લાગી. ધર્મરાજા ભીમને બોલાવે કે જંગલમાં આગ લાગે તો હાથી બચે તો કે ના, ઘોડા બચે તો કે ના, સિંહ બચે તો કે ના. કેવા જનાવર બચે? જે જમીનમાં ઉતરી જાય. ધર્મરાજાએ પ્રશ્ન કર્યો કે વિદુરજીનું મોકલાવેલું ઉંદરનું પિંજરું લઈ આવો. આ લાક્ષાગ્રહના અંદર ક્યાંક બહાર જવાનો રસ્તો હશે. માણસ જ્યારે વિનંતી લઈને આવ્યો ને, ત્યારે વિદુરજીએ જમીનમાંથી એક સુરંગ બનાવી. એક બાજુ દુર્યોધનનો મહેલ પૂરો થયો, એક બાજુ વિદુરજીની સુરંગ પૂરી થઈ. થોડુંક સેટિંગ કરો. અને એ સમય 5 પાંડવો જ્યારે નીકળે ત્યારે વિદુરજી કહેતા ભૂલી ગયા. વિદુરજી કહેવાનું ચૂકી ગયા. પાછળથી યાદ આવ્યું કે લાક્ષાગ્રહના અંદર રોકાવાના છે.
એ તો લાખ ચંદન ખસનો બનેલો. કંઈક દુર્યોધને તૈયારી કરી હશે, પાછળથી ઉંદરનું પિંજરું મુકાવી અને સમજાયું. ઉંદરના પિંજરામાંથી આટલી વસ્તુ સમજાવી. મહાપ્રભુજી સુબોધનીજીના અંદર આજ્ઞા કરે કે વિદુરજી એક ઉંદરના પિંજરામાં જો આટલું સમજાવી દીધું હોય તો શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજીમાં કેટલું સમજાવ્યું હશે. એક ઉંદરના પિંજરામાં આટલી વસ્તુનું રહસ્ય હોય તો ગીતાજીનું રહસ્ય કેટલું હશે. ધર્મનું પ્રાગટ્ય અને અધર્મનો નાશ, ધર્મની લીલા અને વિધર્મીનો વિપ્રયોગ આ મહાભારત છે. ભારતની સંસ્કૃતિ કયો તોય ભલે, દુર્યોધનનું મૃત્યુ કયો તોય ભલે, ગાંધારીનું કપટ કયો તોય ભલે અને કુંતાજીનો પ્રેમ કયો તોય ભલે. જે વસ્તુ તમારે ગણવી હોય, જે વસ્તુ તમારે કેવી હોય, પણ વસ્તુ મહત્વ એક જ છે. મહાભારતના પાયામાં કાં તો કોઈની ભક્તિ છે અને કાં તો કોઈનું જ્ઞાન છે. વિદુરજી જેવા વ્યક્તિનું જ્ઞાન છે, કુંતાજીની ભક્તિ છે, દુર્યોધનનો ક્રોધ છે, ગાંધારીનો અવિશ્વાસ છે, ધૃતરાષ્ટ્રનું કપટ છે. અને બધી વસ્તુને ભેગી કરો એટલે એક જ વસ્તુ બને કે ગમે તેવું કપટ હોય, ગમે તેવું જ્ઞાન હોય, ગમે એટલી ભક્તિ હોય, ગમે એટલી ચતુરાઈ હોય, પણ કૃષ્ણ વગર બધું અધૂરું છે. સમજાય છે? વિદુરજીની પાસે ચતુરાઈ હતી, બધાની પાસે બધું હતું, પણ કૃષ્ણ વગર બધું અધૂરું છે. સુરંગના અંદર 5 પાંડવો, 6 કુંતાજી, અને જ્યાં સુરંગ પૂરી થાય ત્યાં વિદુરજી 2 હાથ જોડીને ઊભા હતા કે હું ન કહું ત્યાં સુધી હસ્તિનાપુરમાં પ્રવેશ ન કરતા, જ્યાં સુધી હું ન કેવડાવું ત્યાં સુધી હસ્તિનાપુરના અંદર આવતા નહીં. 5 પાંડવોએ વાતને સ્વીકારી, સમજાવી સહજતાથી. સમય પછી સમય વ્યતીત થાય. મહાભારતના અમુક જ પ્રસંગ ભાગવતજીમાં લઉં છું, કારણ કે પરીક્ષિત રાજાના જન્મ સુધી પહોંચવાનું, પરીક્ષિત રાજાના કથામૃત સુધી પહોંચવાનું. સમય ઓછો, વાચન જાજુ, પણ જેટલું આપવા જેવું લાગે એવું આપું છું. કારણ કે આખું મહાભારત માટે તો 9 કે 10 દિવસ જોઈએ. એક એક લીલાઓના ઉપર એક એક દિવસ જાય, એક એક લીલાઓના ઉપર એક એક કલાક, 1.5 કલાક જાય. આવું જ આપણા ઠાકોરજીનું છે. ગુંજાની માલાનો પ્રસંગ લ્યો તો 1.5 થી 2 કલાકની ભગવત વાર્તા જોઈએ. ખાલી ટીપારાનો પ્રસંગ લ્યો તો 1 થી 1.5 કલાક જોઈએ. વેણુનો પ્રસંગ લ્યો તો 2 થી 3 કલાક જોઈએ. લીલાથી જોડાયેલી વસ્તુ, તમામ વસ્તુઓ લીલા રૂપ છે. યાદ રાખજો વાલા વૈષ્ણવ, પ્રભુથી જોડાયેલી તમામ વસ્તુ એ પ્રભુમય છે, ભગવતમય છે. અને પ્રભુનું હતું એ જ પ્રભુના પાસે આવ્યું, અને જે પ્રભુનું છે એ પ્રભુએ પ્રાપ્ત કર્યું. દ્રુપદ રાજાને કંકોત્રી આવે કે જે મત્સ્યનો વેદ કરે એમને મારી દીકરી પરણાવું. અર્જુન કૃષ્ણને યાદ કરે અને કૃષ્ણ પધારે. કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે કૃષ્ણ, મત્સ્યનો વેદ કરવાની તૈયારી તો કરું છું, માછલીની આંખ વીંધવાની તૈયારી તો કરું છું,
પણ હું શું કરું, કેવું કરું, કેવી રીતના કરું? કૃષ્ણએ પ્રશ્ન કર્યો કે જોજે માછલીની આંખ ચુકાઈ ન જાય, જોજે તારો હાથ ધ્રુજી ન જાય, મન વિચાર એક બાજુ રાખજે. પ્રકૃતિ એક મોકો આપશે, બીજો મોકો નહીં આપે. અર્જુનને ક્રોધ આવ્યો કે બધું હું કરીશ તો તું શું કરીશ? આંખ મારે વિંધવાની, બાણનું ધ્યાન મારે રાખવાનું. ત્યારે કૃષ્ણએ આજ્ઞા કરી, અર્જુન, જે વસ્તુ તારાથી નહીં થાય એ વસ્તુ હું કરીશ. જે વસ્તુ તારાથી નહીં બને એ વસ્તુ મારાથી થશે. જલને શાંત રાખવાનું કામ એ મારું છે. બાણ વિદ્યાને ભણેલો છે, દ્રોણાચાર્ય જેવા તારા ગુરુ છે. માછલીની આંખ વિંધવીમાં તારા માટે કોઈ મોટું કામ નથી. યમુનાજીના આ કિનારેથી સામે કિનારે આંબાની કેરીમાંથી જો કેરી તારું બાણ તોડી શકતું હોય તો માછલીની આંખ વિંધવી મોટું કારણ નથી અર્જુન, પણ જલને શાંત કરવાનું કામ મારું છે. એટલા માટે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી, એટલા માટે હરિરાયજી આજ્ઞા કરી કે વૈષ્ણવ જનોએ શ્રદ્ધાપૂર્વક આટલું તો કરવું. મુરલી મનોહર શ્યામ સુંદરનું સ્મરણ રોજ મનથી કરવું. પ્રેમથી બ્રજ રજમાં આરોટી ગોવિંદ કુંડમાં નાહવું, થાવું તો ગિરિરાજ ધરણના પરમ ભક્ત થાવું. લડવું હોય તો મધુસૂદનથી મન ભરીને લડવું, થાક્યા પહેલા હાર્યા પહેલા શ્રીજી બાબાના શરણે વળવું. મૃગજળ જેવી માયા પાછળ દોડ કદી ન કરવી, ચિંતા સઘળી દ્વારિકાધીશને ચરણે પર હરવી. પ્રીતિ કરવી હોય તો પ્રીતિ પ્રાણ જીવનથી કરવી, નિત્ય ગોર્ધનનાથજીની સાથે હિતની વાતો કરવી. કૃષ્ણ કરે તે ઠીક કરે એમાં શંકા ન કરવી. કલિકાલમાં કૃષ્ણની ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવી. પ્રેમમાં પડવું હોય તો પ્રભુના પ્રેમમાં પ્રેમથી પડવું. પ્રાર્થના પ્રભુજી સાંભળે નહીં તો ગોપી બનીને રડવું. મદન મોહન લાલને ચરણે ચંચળ ચિતડું ધરવું. પુષ્ટિ માર્ગને પંથે જનારે પાછું પગલું ન ભરવું. વિરાટમાં તું વામન અને વામનમાં તું વિરાટ છે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં પ્રભુ તમારો વાસ છે. આ ગોકુલનાથ છે. આટલો વિશ્વાસ હોય, આટલી શ્રદ્ધા હોય ત્યારે જીવનમાં એક પાત્ર સમજાય, અને એ પાત્રની કિંમત જ્યારે સમજાય ત્યારે પાત્ર તમને પ્રભુ સુધી પહોંચાડે. એક પાત્રમાં આટલી તાકાત હોય તો વલ્લભની કૃપાથી આપણી પાસે તો 3 પાત્ર છે. વૈષ્ણવ, ગુરુદેવ અને ઠાકોરજી. બરાબર છે ને? એક એક ડગલાની આટલી કિંમત હોય તો એક એક શ્લોકની કિંમત કેટલી હશે? અર્જુન ધીમે ધીમે ડગલા ભરવા લાગે. દ્રૌપદીના રૂપને જોઈ રાજા મહારાજાઓ મોહાંત બને. બાપ કહે બેટા કો, બેટો કહે બાપ કો, ये नारी है मेरी. બાપ દીકરાને વિનંતી કરે, દીકરો બાપને વિનંતી કરે. દ્રૌપદીનું ઝરૂખામાંથી ઉતરવું અને સામે દ્રષ્ટિ કરવી. કૃષ્ણની સામે જોઈ આંખથી આંખ મિલાવી અને અર્જુને વિનંતી કરી, મત્સ્યનો વેદ કરું છું, માછલીનો વેદ કરું છું. કૃષ્ણએ આજ્ઞા કરી, એક વખત મારી સામું જો અને એક વખત માછલીની સામું જો. ધીમેકથી કૃષ્ણએ વિનંતી કરી, અર્જુન, માછલીની આંખ નથી પણ અધર્મનું બિંદુ છે. ધર્મરૂપી બાણથી અધર્મનો નાશ કરી અને દ્રૌપદી જેવું પાત્ર મળે તને ગોલોક ન આપું તો હું પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાઉં.
આ કૃષ્ણ અધર્મનું નામ લીધું, અર્જુનના રૂવાડે રૂવાડે લાઈ લાગી. અર્જુનને પ્રશ્ન થયો કે પરણવાને માટે નહીં પણ અધર્મના નાશ માટે મત્સ્યનો વેદ ન કરું તો દ્રોણાચાર્યનો શિષ્ય ન કહેવાય. હવે તો અધર્મનું વિરુદ્ધ મળ્યું અને અધર્મને દૂર ન કરું તો કુંતાજીનો પુત્ર ન કહેવાય. એટલા માટે મહાપ્રભુજીનું એક નામ, એક ધર્મ સ્વરૂપ, એક ધર્મી સ્વરૂપ, એક ભક્તિ સ્વરૂપ, એક મુક્તિ સ્વરૂપ. ભક્તિ મુક્તિ દેવાનું એને છે નેમ, એક રાસલીલામાં તેમનું દાન. પ્રભુ કૃપા કરી કરે કથાનું દાન. આવી કથાનું દાન શ્રી વલ્લભ સિવાય બીજું કોણ કરે? જે જાણકાર હોય, જેમની પાસે કંઈક હોય એ બીજાને આપી શકે. જેમની પાસે કંઈક મેળવવાની વૃત્તિ હોય, લેવાની વૃત્તિ હોય, મત્સ્યનો વેદ થાય, દ્રૌપદી વરમાળા લઈને આવે, પાંચેય પાંડવો ધીમે ધીમે ડગલા ભરતા કુંતાજીની ઝૂંપડી પાસે આવે, બહારથી પોકાર કરે, માં તારા માટે કઈ લઈ આવ્યા છીએ, તારા માટે કોઈ વસ્તુ લઈને આવ્યા છે. અને કુંતાજીએ વિનંતી કરી, જે લઈ આવ્યા એ પાંચેયમાં વેચી લ્યો. જે લઈ આવ્યા એ પાંચેયમાં વેચો. જે વસ્તુ લઈ આવ્યા એ પાંચેય ગ્રહણ કરો. કોઈને પ્રશ્ન ન થયો, પણ ભીમ ખીજાયા. કોઈને પ્રશ્ન ન થયો, પણ ભીમે વિનંતી કરી કે હસ્તિનાપુરના અંદર બેઠા બેઠા કૃષ્ણ શું કરે ની તને ખબર પડી જતી હોય તો તારા 5 દીકરાઓ શું લઈને આવ્યા તને ખબર નહોતી. એક સ્ત્રીને પાંચેયમાં વેચી. કુંતાજીએ ભીમને વિનંતી કરી, ભીમ એક શબ્દ વધારાનો બોલે તો મારું મરતું મુખ જોવે. ભીમ પ્રશ્ન કરે કે આટલું જ્ઞાન, એક માં થઈને એક સ્ત્રીને 5માં વેચવાનું આવું કૃત્ય. કુંતાજી ચૂપ રહ્યા. યુપી અને મધ્યપ્રદેશની બોર્ડર, અડધી રાતના સમયે કુંતાજી ભીમને ભીમકુંડ પાસે લઈ જાય. ભીમને પ્રશ્ન કર્યો, તને તરતા આવડે છે? ભીમે હા પાડી. ભીમે વિનંતી કરી, કુંતાજી આજ્ઞા કરી કે મુખ બહાર રાખજે, શરીર અંદર રાખજે. ભીમકુંડની ઊંડાઈ કેટલી છે કોઈને ખબર નથી. ભીમકુંડમાં 3 જલ મળે અને ભીમકુંડનો છેડો ક્યાં છે કોઈને ખબર નથી. 42 દિવસ ધર્મરાજાના પૂરા થાય. દ્રૌપદી ઘર બદલાવાનો સમય આવે અને સ્નાન કરવાને માટે જાય. કુંતાજીએ ભીમને વિનંતી કરી કે જેમ ફાવે મારી સાથે બોલે છે, જોઈ લે આજે આ દ્રૌપદી પાંચેયમાં શું કામે વેચી. હમણાં અવાજ આવશે કે કોઈ જાગતું હોય તો માગો, ત્યારે માગણી કરજે કે તારા મૃત્યુની મોહજાળના અંદર 5 પાંડવો, 6ઠા કૃષ્ણ અને 7મા કુંતાજી નહીં.
આટલું માગી અને ભીમકુંડના અંદર વયો જાજે. બહાર રહ્યો તો તારું મૃત્યુ જાણજે ભીમ. અડધી રાતનો સમયને અવાજ આવે, કોઈ જાગતું હોય તો માગો, કોઈ જાગતું હોય તો માગો. ભીમે માગણી કરી, તારા મૃત્યુ ઝાડની માયાના અંદર 5 પાંડવો, 6ઠા કૃષ્ણ અને 7મા કુંતાજી નહીં. આટલું કહી અને ભીમ જલમાં જતા રહ્યા. 14 વાસડા બળે એટલું પાણી બળી ગયું. આજ સુધી 5000 વર્ષ વીતી ગયા, ભીમકુંડનું પાણી આજે પણ ઊંચું નથી આવ્યું. બહાર આવીને ભીમે વિનંતી કરી કે આ બધું શું? આટલો અગ્નિ કે જલને બાળી નાખે, અને એ પણ આવા જલને. ત્યારે કુંતાજીએ વિનંતી કરી કે મને ખબર હતી તમે પાંચેય કોને લઈને આવ્યા. તમે પાંચેયને જે પરણીને લઈ આવ્યા છો એ તમારા ઘરની તમે વહુ માનો છો, મારી હું પુત્રવધુ માનું છું, પણ તમે દુર્યોધનના મૃત્યુને પરણીને લાવ્યા, કૌરવ કુલના વિનાશને પરણીને લાવ્યા છો. તમે એક યુદ્ધને પરણીને લાવ્યા છો. દ્રુપદ રાજાના કરેલા યજ્ઞનો અગ્નિના જોટાને લઈને આવ્યા છો. અને પાંચેયમાં ન વેચી હોત ને તો તમારા પાંચેયના મોતનું કારણ એ બનાત. કુંતાજીએ વિનંતી કરી, તમે જ્યારે લઈને આવતા હતા ત્યારે ઝાંઝરના અવાજ મારા કાને સંભળાયા હતા, અને મને ખબર હતી ગયા ત્યારે 5 હતા, પણ આજે 6ઠું કોઈ હારે આવે છે ને સ્ત્રી છે. અને તમે જે જગ્યાએ ગયા હતા એ જગ્યા કોઈ સામાન્ય નહોતી. પાંચાલ નરેશ દ્રુપદ દ્રોણાચાર્ય જેમની ચોટલી કપાવી, એમની દીકરી જેમના ઘરમાં આવે, ભીમ એ તો મોત લઈને આવે. કૌરવ કુલનો વિનાશ લઈને આવ્યા છો. ભીમ કુંતાજીના ચરણમાં લાકડી પડે તેમ પડે. ક્યારેક મધ્યપ્રદેશ જાઓ ને તો ભીમકુંડના દર્શન કરજો. તમામ વસ્તુઓ સત્ય છે, સનાતન છે. મહાપ્રભુજી એક એક જગ્યાએ બિરાજીને આ સુબોધનીજીનું દાન કર્યું છે. એમનેમ આ સુબોધનીજી નથી બન્યા. ભાગવતજીની પાછળ બહુ મોટા રહસ્ય છે. ચોરાણું ખાનાની ચોપાટ રમાણી, શકુની નજર ફેરવે પાસાઓ ફરે. તમામ વસ્તુ હારી ગયા અને છેલ્લે દ્રૌપદીને હારવાનો સમય આવ્યો. રંગ મહેલના અંદર દ્રૌપદીને સમાચાર મળ્યા કે 5 પાંડવો મને હારી ગયા. અને દ્રૌપદીએ ચપટી વગાડી કે દુર્યોધન હસ્તિનાપુરની ગાદી નહીં પણ એના મોતને જીતો છે. આજે દુર્યોધન મને હસ્ત અડાવે, એક વખત ખાલી આંગળી અડાડે તો દુર્યોધનના મોતની ચિતા ન સળગાવું તો ગાંધારી ન કહેવાવ, દ્રૌપદ પુત્રી ન કહેવાવ. ગાંધારીને ખબર જ હતી શું થવાનું છે, અને છતાંય પહેલા કૃષ્ણને યાદ ન કર્યા. એક એક પાત્રની ગરિમા જોજો. દુશાસન ખેંચીને લઈ જતો હતો ત્યારે કૃષ્ણને યાદ ન કર્યા. ભર સભાના અંદર આવી અને હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોપાલ, હે નોધારાના આધાર, હે ત્રિલોકના નાથ, આજે કદાચ મારી આબરૂ ગઈ તો જગતમાં કોઈ ભક્તિ નહીં કરે. 3 જ વખત પોકાર કરે. હિંડોળે બિરાતા દ્વારિકાના અંદર કૃષ્ણે દોટ મૂકી. ક શબ્દ દ્વારિકામાં, શ શબ્દ આકાશમાં અને અણ શબ્દ હસ્તિનાપુરના અંદર સંભળાયો.
દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા છે. જેને ખબર હોય, જેને વાંચ્યું હોય. શ્રી વલ્લભા આવેલા મહાનુભાવો, મહેમાનોનું સ્વાગત હૃદયપૂર્વક વ્યાસપીઠ ઉપરથી હું કરું છું. કોઈનું સન્માન કરવાનું હોય તો આપી દો. બોલો શ્રી વલ્લભા. श्री वल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय. श्री कृष्ण गोविंद हरि मुरारी, हे नाथ नारायण वासुदेव. भावથી તાલી પાડીને હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. 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 વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ ભાવથી તાલી પાડીને વિઠ્ઠલ શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो योधार श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो उधार श्री विठ्ठल के चरणारविंद.
वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद, वंदो वारंवार श्री विठ्ठल के चरणारविंद। वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद, वंदो वारंवार श्री विठ्ठल के चरणारविंद। निरखो बारंबार श्री वल्लभ के चरणारविंद, निरखो बारंबार श्री विठ्ठल के चरणारविंद। निरखो वारंवार श्री वल्लभ के चरणारविंद, निरखो वारंवार श्री विठ्ठल के चरणारविंद। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, 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 ओम नमो भगवते वासुदेवाय। श्री वल्लभाधीश की जय, कृष्ण कन्हैया लाल की जय। श्री वल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। यप्ने यप्ने श्री गुरुदेव की जय। क्या पहुंचा था? बोलो श्री वल्लभा। याद છે ક્યાં પહોંચ્યા था? ક્યાં પહોંચ્યા था? ધન્યવાદ. સમજનારા વૈષ્ણવ જ્યારે મળે ને ત્યારે અમને પણ આનંદ આવે, અને તમારા જેવા વૈષ્ણવ છે ને તો અમારા જેવાઓની કિંમત થાય છે.
શ્રવણ કરનારા ન હોય તો વક્તાની કિંમત કરે કોણ? થોડું બોલ્યું. પરમ પુષ્ટિ અને પુષ્ટિની રીત, કૃપાનો અનુભવ અને કૃપાનું દાન. દ્રૌપદીનો પુકાર કરવો અને કૃષ્ણનું પધારવું. 999 ચીરનું દાન. દુશાસન દુર્યોધનના સામે જોઈ અને પ્રશ્ન કરે, નારી બીચ સારી है કે સારી બીચ નારી है? नारी की सारी है कि सारी की नारी है? आखे आखी नारी साड़ी नहीं बनेली છે કે આ સાડી કોઈ નારી નહીં છે? नारी बीच सारी है कि सारी बीच नारी है? દ્રૌપદી સૌથી પહેલા પહેલા જ વિનંતી કરે, પહેલા જ પ્રશ્ન કરે અને પહેલું દુશાસનની સામું જોવે અને પહેલો જ દુશાસનને આજ્ઞા કરે, દુશાસન, તારા મૃત્યુનું કારણ હું ન બનું તો દ્રૌપદી ન કહેવાઉં. પહેલું જ કારણ દુર્યોધનની સામું જોવે અને દુર્યોધનને વિનંતી કરે કે તારા મૃત્યુનું કારણ હું ન બનું તો દ્રૌપદી ન કહેવાઉં. ત્રીજું ભીષ્મ પિતામહની સામું જોવે અને ભીષ્મ પિતામહને વિનંતી કરે કે આપના મૃત્યુનું કારણ પણ હું ન બનું તો દ્રૌપદી ન કહેવાઉં. 3 સ્વરૂપની મર્યાદા, 3 સ્વરૂપની લીલા ધૃતરાષ્ટ્રની સામે જોઈ, ગાંધારીની સામે જોઈ દ્રૌપદી મંચના એક પછી પગથિયા ઉતરવા લાગે અને દ્રૌપદીએ વિનંતી કરી, દુશાસન, મને ઢસડીને નહીં પણ આ ભર સભાના અંદર તારા મોતને ઢસડીને લઈ આવ્યો છે, તારા મૃત્યુને ઢસડીને લઈ આવ્યો છે. 5 પાંડવો, 6ઠા કુંતાજી અને 7મા દ્રૌપદી. શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના પાદરના અંદર ઉભા રાખે અને એ જ સમયે કૃષ્ણએ વિનંતી કરી કે હું આવું છું અને જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી એક ડગલું ન ભરતા. મહાભારતમાં પ્રસંગ પ્રચલિત છે, મહાભારતની આ સંસ્કૃતિ છે, મહાભારતની આ ગરિમા છે. કોઈ વૈષ્ણવ, કોઈ મનુષ્ય એવું કહેતું હોય કે કૃષ્ણએ મહાભારતને રોકવાનો પ્રયત્ન નથી કર્યો તો યાદ રાખજો કે મહાભારતને રોકવાનો પહેલો પ્રયત્ન એ કૃષ્ણએ જ કર્યો હતો. મારું બેકિંગ રાખજો. સૌથી પહેલો પ્રયત્ન એ કૃષ્ણનો હતો. સૌથી પહેલી લીલા એ કૃષ્ણની હતી. મદારીનું સ્વરૂપ, આદિનું સ્વરૂપ ધરી અને કૃષ્ણ દુર્યોધનના પાસે આવે. દુર્યોધન ઓળખી ન શક્યા. અને કૃષ્ણને પ્રશ્ન કર્યો, હે વાદી, તારો ખેલ કેવો? કૃષ્ણએ આજ્ઞા કરી કે 6 મહિને મંડાય અને 6 મહિને પૂરો થાય.
એક પેની એક ફણો, એક પેની એક ફણો, 6 વખત ડગલા ભરતા કરંડિયામાંથી સવાવેતનો સર્પ કૃષ્ણ કાઢે, દુર્યોધનને આજ્ઞા કરે, દુર્યોધન 100 કૌરવોમાંથી આ સર્પની પૂંછડી પકડી અને સવાવેત ઊંચો લઈ લ્યો, તમારું જીતેલું તમને પાછું, નહીતર અડધા હસ્તિનાપુરમાં લીટી કરી દેજો. સર્પની પૂંછડી 100 કૌરવો પકડવાને માટે દોડે કે હજારો હાથીઓને વશ કર્યા, સર્પની શું તાકાત. ખાલી કરંડિયાનો સ્પર્શ કર્યો, હિમાલયથી ગિરનાર સુધીનું જેટલું ઊંડાણ છે એટલું ઊંડાણ દેખાયું. આંખ ચકરાવા લાગી. દુર્યોધનને અંધારા આવ્યા. અડધા હસ્તિનાપુરના અંદર લોટની લીટી કરી દીધી, અડધું તમારું અડધું અમારું. એક ઘોડાને પ્રગટ કર્યો, અશ્વને પ્રગટ કર્યો કે 100 માંથી એક પણ કૌરવ આના ઉપર અસવારી કરે અને પૈડા વગરના પાછા આવે, કોઈનો પગ લપસે નહીં અને ઘોડા ઉપર વ્યવસ્થિત બેસીને આવે તો અડધું પાછું તમારું, નહીતર જેટલું બાકી છે અમારું. આપી દેવું પડ્યું. જ્યાં 5 પાંડવો ને છઠ્ઠા દ્રૌપદી ઉભા હતા, કૃષ્ણ આવ્યા. આવીને કૃષ્ણે વિનંતી કરી કે વનમાં જવાની જરૂર નથી, હવે મહાભારત કરવાની જરૂર નથી, આપ પધારો, આપનું હસ્તિનાપુર આપને જીતીને આપ્યું. 5 પાંડવો ખાલી હસ્તિનાપુર તરફ જોવાની તૈયારી કરે એટલામાં દ્રૌપદીએ 5 બંગડી ઘા કરી અને પોતાના હાથમાંથી 5 બંગડી કાઢી. એક બંગડી ભીમના હાથમાં આપી, અર્જુન, સહદેવ, નકુલ, ધર્મરાજાને આપી. હદ તો મહાભારતમાં ત્યારે થઈ કે દ્રૌપદીએ ચૂડલો કાઢીને કૃષ્ણના હાથમાં મૂક્યો. મર્યાદા તો ત્યાં લોપન થઈ. 5 પાંડવોએ પ્રશ્ન કર્યો કે આ કેવી રીતના? દ્રૌપદીએ વિનંતી કરી કે કૃષ્ણ વાદી બનીને ગયા, કપટથી જીતીને આવ્યા અને હજી લેવાનો વિચાર કરતા હોય તો 5 બંગડી પહેરી લ્યો. કૃષ્ણને વિનંતી કરી, કૃષ્ણ મારો ચૂડલો આપ પહેરી લ્યો, મહાભારત હું એકલી કરીશ. ચીર રણ થતા હતા, 100 આટા ફરીથી. ચીર રણ થતા હતા ત્યારે 100 વખત, અને મેં એક વખત મારા ચોટલો, માથાના વાળ નિયમ લીધો હતો કે ગાંધારીના 100 મરે એના લોહીથી રંગી અને ચોટલો રંગીને પછી હું ચોટલો બાંધીશ. ત્યાં સુધી અંબુડો નહીં વાળું. ત્યાં સુધી અંબુડાને ગ્રહણ નહીં કરું. મન, કર્મ, વાણી અને વચનથી, રીતિ, પ્રીતિ, લીલા અને સ્નેહથી, વેદ વ્યાસજીનું સમજાવેલું, સુખદેવજીનું લખેલું, પરીક્ષિતનું આપેલું, એકનું મનન, એકનું ચિંતન, એકનો વિષય અને એકની વાસના. દુર્યોધનની વાસના હતી, દ્રૌપદીનો વિષય હતો. ભીષ્મ પિતામહનું એક કર્મ હતું, કુંતાજીનો ધર્મ હતો, વિદુરની નીતિ હતી અને વ્યાસજીનું જ્ઞાન હતું. એ મહાભારત નહોતું, મને તમને જગાડવાની એક લીલા હતી. સમજાય છે? મને ને તમને સમજાવવાની એક રીત હતી, એક પ્રકાર હતો, એક પ્રકરણ હતું.
એક સ્વરૂપની ભાવના હતી. એક પછી એક વનવાસના દિવસો પૂરા થાય. 12 વર્ષ પરિપૂર્ણ થવાનો સમય આવે અને કુંતાજી કૃષ્ણને યાદ કરે. કુંતાજીની આંખમાંથી લોહીના આંસુ પડવા લાગે અને એ સમય કૃષ્ણ પ્રશ્ન કરે કે માં રડવાનું કારણ, માં રોવાનું કારણ. અત્યાર સુધી ફૈબા કહીને બોલાવતા, આજે માં કહીને બોલાવ્યા. મહાભારતની ગરિમા છે, મહાભારતની સંસ્કૃતિ છે. કૃષ્ણની સામે બે વિડંબના હતી. ફૈબા કહે તો દીકરીના ઘરનું ભોજન ન થાય, ફૈબા કહે તો દીકરીના ઘરનું અન્ન લેવાય. એટલે અહીંયા માનો દરજ્જો આપીને પોતે દીકરો બની ગયા. મહાભારતના યુદ્ધના અંદર કદાચ કુંતાજીના ઘરનું જલ લેવું પડે તો એમાં દોષ ન લાગે. એ દોષની વૃત્તિ પહેલા છોડાવી, અપરાધ છોડાવી અને શ્રી ઠાકોરજીએ રચના કરી. આપણી સેવામાં સામર્થ્ય આટલું છે, આપણી લીલાનું સામર્થ્ય આટલું છે, આપણી ભક્તિનું સામર્થ્ય આટલું છે કે દોષને કર્યા પહેલા શ્રી ઠાકોરજી દોષમાંથી મુક્ત કરાવે છે. દોષનો વિચાર તો પછી કરી, દોષનો વિચાર શ્રેણી તો પછી આવે, પણ પહેલા કૃપાનો વિચાર આવે છે. પહેલા કૃપાનું દાન થાય છે, પહેલા ભગવત લીલાનું દાન થાય છે. અને કુંતાજી વિનંતી કરે, કુંતાજી પ્રશ્ન કરે કે એક સોનાની વીંટીનો ઘાટ ઘડતો હતો અને સોનાની વીંટીનો ઘાટ ઘડતા હાથમાંથી સોનાની વીંટી છૂટી અને સામે લોહારની કોળમાં જઈને પડી. ત્યાં લોઢું ઘડાતું હતું. સોનાની વીંટી લોહારની કોળના અંદર જઈ અને ઘડાતા લોઢાને પ્રશ્ન કરે કે ઘાટ તો અમારાય ઘડાય છે, તપીએ તો અમે છીએ, પણ અમારો અવાજ નથી આવતો અને તે તો આખું ગામ માથે લીધું છે. કોણ પૂછે છે? સોનાની વીંટી કોને પૂછે? લોઢાને. લોઢું જવાબ આપે છે કે તારી નીચે એરણ છે એ સોનાની છે? લોઢાએ જવાબ આપ્યો ના. લોઢાએ ઉત્તર આપ્યો ના, એ નથી. બીજી વખત પ્રશ્ન કર્યો કે તારી ઉપર હથેળીનો જે ભાર આવે, હથોડીનો માર આવે, હથોડી સોનાની છે? સોનાઈ ના પાડી કે મારી નીચે એરણ છે પિત્તળ ત્રાંબાની છે, ઉપર જે હથોડીનો માર આવે એ પિત્તળ અને ત્રાંબાની છે. લોઢાએ જવાબ આપ્યો કે તારો અવાજ નથી આવતો, એનું કારણ એ છે કે તને સહારો આપનારા પણ બીજા છે અને તારી ઉપના પ્રહાર કરનારા પણ બીજા છે, પણ અમારી નીચે તો એરણ છે એ લોઢાની છે. અમારી ઉપર જે ઘણનો પ્રહાર આવે એ પણ લોઢાનું છે. જ્યારે પોતાનાને દુઃખ આપે ને ત્યારે અવાજ બહુ આવે. મહાભારત. દુનિયાનો થાકેલો ઘરે આવી શકે, પણ ઘરનો થાકેલો દુનિયામાં ક્યાંય ન જઈ શકે.
મહાપ્રભુજીએ કલેશના નાશ માટે પોતાના દોષની વૃત્તિઓ નાશ પામે એના માટે એક રસ્તો બતાવ્યો. એટલા માટે મહાપ્રભુજીનું એક નામ કલેશ નાશ છે. પહેલા કલેશનો નાશ કરાવી અને પછી કૃપા કરી. પહેલા કલેશનો નાશ કરાવી અને પછી દીનતાનું દાન કર્યું. જ્યાં સુધી કલેશનો નાશ ન થાય ત્યાં સુધી તમામ વસ્તુઓ અધૂરી છે. તમે એટલા ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલું ભણેલા હોય, ગમે એવા કર્મ કરનારા હોય, પણ જ્યાં સુધી કલેશ, જ્યાં સુધી ક્રોધ અને મહાભારત બે વસ્તુની સ્પષ્ટ ના પાડે છે વાલા વૈષ્ણવ, કે અતિ આનંદમાં હોય ત્યારે કોઈને વચન ના આપવું અને અતિ ક્રોધમાં હોય ને ત્યારે કોઈ નિર્ણય ન લેવો. એક દ્રષ્ટાંત એ રામાયણની ગરિમા બની અને એક દ્રષ્ટાંત એ મહાભારતનું પુનરાવર્તન બન્યું. આનંદમાં આપેલું વચન રામાયણના પેજને બદલાવી નાખ્યા. દશરથ રાજાએ બે વચન આપ્યા હતા અને ક્રોધમાં લીધેલો નિર્ણય એક જ લીટીમાં આખું મહાભારત બદલી ગયું. એક લીટીમાં જેમને રાજા બનાવવાના હતા એ જ લીટી પરિપૂર્ણ કરતા બીજી લીટીના અંદર એને વનવાસ દેવાનો સમય આવ્યો. એમને વનમાં જવાનો સમય આવ્યો. ક્યારેક મહાભારત વાંચજો, બે જ લીટીનો તફાવત છે. આખા મહાભારતમાં એક જ લીટી એવી છે જેમાં પૂર્ણ વિરામ છે. ક્યાંય જ નથી, એક જ લીટીમાં છે. કારણ કે વ્યાસજીનો અનુભવ છે. આ વ્યાસજીનો આનંદ છે, વ્યાસજીની કથા છે. અને વ્યાસજી અનુભવેલું છે. અડધી રાતના સમય કૃષ્ણ અર્જુનની પાસે આવે અને અર્જુનને વિનંતી કરે કે મહાભારત કરવાનો સમય આવી ગયો, યુદ્ધ કરવાનો સમય આવી ગયો. કૃષ્ણએ પ્રશ્ન કર્યો, અર્જુન ઉત્તર આપે. એક બાજુ અર્જુન પ્રશ્ન કરે અને કૃષ્ણ ઉત્તર આપે. અર્જુન વિનંતી કરે છે કે દુર્યોધન અને હું, અમે કાકા બાપાના ભાઈ છીએ. કદાચ મહાભારતમાં અમારા બંનેનું મન પલટે અને એક થાળીમાં બે ભેગા ભોજન કરીએ તો તું શું કરીશ? કૃષ્ણએ વિનંતી કરી, અર્જુન, એક થાળીમાં ભોજન કરવાની વાત તો દૂર રહી, પણ દુર્યોધનનું મોત થાય તારી આંખમાંથી આંસુ નીકળવા દઉં ને તો હું કૃષ્ણ ન કહેવા. એક થાળીમાં ભોજન કરવાની વાત તો તું કરે છે, પણ દુર્યોધનની ચિતા સળગતી હોય અને તારી આંખમાંથી અશ્રુનું બિંદુ પડવા દઉં તો હું કૃષ્ણ ન કહેવા. સહસ્ર લીલાદિક, અનેક લીલાઓના કરનારા કૃષ્ણ, અનેક લીલાઓનું શ્રવણ કરનારા કૃષ્ણ, અનેક લીલાઓનું દાન કરનારા કૃષ્ણ. રીતિ પ્રીતિ સો કરત સ્નેહ, અતિ સ્નેહથી અત્યાર સુધી જે અર્જુનને સમજાવતા અને અર્જુનને વિનંતી કરી કે ભૂમિ એવી ગોતી છે કે જ્યાં પગ મૂકતા તારી મતિ ન બદલાય તો હું કૃષ્ણ ન કહેવા. અર્જુને પ્રશ્ન કર્યો, આવી ભૂમિ હોય, આવી કોઈ વસ્તુ હોય? કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અર્જુનનો હાથ પકડીને લઈ આવે
અર્જુનને વિનંતી કરી, અર્જુન મારો હાથ નહીં મૂકતો, અને મારો હાથ મૂકે તો આપણે બંને પણ ઝઘડશું. અર્જુનનો હાથ પકડે. મહાભારત ક્યારેક વાંચજો, ભાગવતજીની શરૂઆત ક્યારેક વાંચજો. એક ખેતરના અંદર કૃષ્ણ ને અર્જુન આવે અને કૃષ્ણે અર્જુનને વિનંતી કરી કે જે બાપ પાણી વાળી રહ્યો છે, દીકરો કોષ ચલાવી રહ્યો છે, નાગ બની અને દીકરાને કરડું, એમના બાપને જઈને કે એમના દીકરાને નાગ કરડો મરી ગયો. કૃષ્ણ નાગ બની દીકરાને ડંખ મારે. અર્જુન બાપને કહેવા આવે તારા દીકરાને નાગ સર્પદંશ થયો ને મૃત્યુ થયું. મરતા દીકરાને જોઈ અને કુરુક્ષેત્રનો બાપ બોલ્યો કે દીકરો મરી ગયો એનું દુઃખ નથી, પણ કઈને મરી ગયો હોત તો મારા 4 ક્યારા પાણીના ફૂટી ગયા એ ફૂટત નહીં. આ લખાણ છે મહાભારતમાં. એનાથી આગળ એક સ્ત્રી ભાત લઈને આવે. અર્જુને સ્ત્રીને વિનંતી કરી કે પાણી વાળતો તો તારો ધણી હતો તો કે હા, એનો સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો. સ્ત્રીએ બંગડી કાઢી, ખાડો કરી અને માથે ધૂળ ઢાંકી દીધી. અર્જુને પ્રશ્ન કર્યો બેન શું કરે છે? સ્ત્રીએ ઉત્તર આપ્યો કે આવતીકાલે બીજા ઘરે જઈશ ને ત્યારે પહેરતી જઈશ. આ કુરુક્ષેત્રનું મેદાન. અર્જુનનો હાથ પકડી દીકરાના ઘરે લઈ આવે અને દીકરાને પ્રશ્ન કરે, દીકરાની માને પ્રશ્ન કરે કે તારા દીકરાને સર્પદંશ થયો અને તારો દીકરો ગુજરી ગયો, તારો દીકરો મરણ પથારીને પામ્યો. ફળિયામાં બેઠેલી માં રસોઈ કરતી દીકરીને વિનંતી કરે બેટા એક વાટકો ખીચડી ઓછી ઓરજે, ભાઈ મરી ગયો એના ભાગની નાખી ન દેવી પડે. આ કુરુક્ષેત્ર. કૃષ્ણએ આજ્ઞા કરી કે એક થાળીમાં જમવાની વાત તો તું કરે છે. દુર્યોધનને મારતી વખતે તારી આંગળીને પણ ધ્રુજવા દઉં તો કૃષ્ણ ન કહેવાવ અર્જુન. હવે તો વાત મારા ઉપર આવી, મારી સંસ્કૃતિ ઉપર આવી, મારા ધર્મ ઉપર આવી, અને ધર્મને બચાવવા, આ ધર્મનો વિનાશ ન કરાવું તો પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાવ. અત્યાર સુધી તો વાત તારા ઘરની હતી. 12 વર્ષ સુધી વાટ જોઈ, 9 વખત મનાવા ગયો, વાત તારા ઘરની હતી. દ્રૌપદીના ચીર હરણ થયા, વાત તારા ઘરની હતી. પણ આજે તો દુર્યોધને આંગળી ચીંધી અને મારા ધર્મને ઠેસ પહોંચે, અને એ સમયે ચૂપ રહું તો કૃષ્ણ ન કહેવા. અર્જુનને આજ્ઞા કરી 18મા દિવસે 100 કૌરવની ચિતાનું તને દર્શન ન કરાવું તો કૃષ્ણ ન કહેવા. અને છતાંય કૃષ્ણએ છેલ્લી ટ્રાય કરી, છેલ્લો પ્રયત્ન કર્યો. અડધી રાતના સમય દુર્યોધનને પણ બોલાવે, અર્જુનને બોલાવે, બેયને સામે બેસાડી અને પ્રશ્ન કર્યો તમારે કાંઈ જોઈએ? તમારે કોઈ વસ્તુની માગણી છે?
હાથી ઘોડા પાયદળ સૈન્ય જેટલું દુર્યોધનથી મગાતું તો એટલું દુર્યોધને માગ્યું. અહીંયા પુષ્ટિની શરૂઆત છે, અહીંયા ગીતાજીની શરૂઆત છે. વાલા વૈષ્ણવ યાદ રાખજો. સુબોધનીજીના અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, અર્જુન એક જ વસ્તુ માગી કે મારે તો આપ જોઈએ, અને કૃષ્ણ મળે પછી બીજું કઈ માગવાનું બાકી ન રહે. અખિલ બ્રહ્માંડનો માલિક મળે. 18 દિવસના યુદ્ધના અંદર પહેલો સમય ભીષ્મ પિતામહનો આવે. રૂવાડે રૂવાડે બાણ. મહાભારતની ગરિમા, મહાભારતની સંસ્કૃતિ અને ભારતનું તત્વજ્ઞાન, ભારતની વિચારધારા, અર્જુનના ગુણ અને કૃષ્ણની સંહિતા. ભીષ્મ પિતામહે વિનંતી કરી કે મારો આવો સમય કેમ? આ જિંદગીના અંદર એક મકોડોય નથી માર્યો તો મારી પરિસ્થિતિ આવી કેમ? ભીષ્મ પિતામહના શરીર ઉપર હાથ ફેરવી કૃષ્ણએ આજ્ઞા કરી, દાદા દ્રૌપદીના ચીર હરણ થયા, એ સભામાં તમારી હાજરી હતી? અરે કૃષ્ણ, એનું આવડું ફલ? કૃષ્ણએ આજ્ઞા કરી, નિંદા કરવી એ તો અપરાધ છે, પણ સાંભળવી એ સૌથી મોટો અપરાધ છે. જે વ્યક્તિનો સંગ કરો, કાં તો એને સુધારવો, કાં તો એને અપનાવવો, બેમાંથી કાંઈ ન થાય તો એને મૂકી દેવો. મહાભારત આ 3 વસ્તુ શીખવે છે. પણ પીઠ પાછળ એની બુરાઈ ન કરવી. ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ અને જ્ઞાન, 4 પુરુષાર્થ. બહુ વ્યવસ્થિત મહાભારત વાંચ્યું છે. એમાં છેલ્લે આ 2 મહિનામાં તો, કારણ કે એ જ કરવાનું હતું. અને સંપૂર્ણ, છતાંય બધા પ્રસંગ નથી લેવાતા. જેટલા લેવાય છે એટલા લઉં છું. જેટલા આપણાથી થાય એટલા આપણે કરીએ. બીજું ભીષ્મ પિતામહની આજ્ઞા કરી. ભીષ્મ એક વખત યાત્રાના અંદર જતા હતા અને તડકાના અંદર, રસ્તાના અંદર એક સર્પનું શરીર બળી રહ્યું હતું. ભીષ્મ પિતામહે સર્પને લાકડીથી ઉપાડી અને બાવળને નીચે સુવડાવે. 6 મહિના સુધી સર્પના શરીરના અંદર કાંટા ભોકાયા અને સર્પે આજ્ઞા કરી કે મરણ સમયે જેવી પરિસ્થિતિ મારી થઈ એવી તારી થાય. આ 2 કારણ. અડધી રાતના સમય ભીષ્મ પિતામહ અર્જુનને આજ્ઞા કરે, દુર્યોધનને બોલાવે કે મને જલ પાઓ. દુર્યોધનના હાથનું જલ લેવાની તો ના પાડી. જેના ગળામાં કંઠી નહીં, જેને માથે તિલક નહીં, તેને તો સદાયને માટે સૂતકી જાણવો. એક એક પ્રશ્ન. તિલક વગરનો બ્રાહ્મણ અને શસ્ત્ર વગરનો ક્ષત્રિય સામા મળે ને તોય અપશુકન થાય. આ મહાભારતની ગરિમા છે, મહાભારતનો નિયમ છે. ગળાના અંદર કંઠી, માથે તિલક. મહાભારત વિમોચન કરે, અર્જુનને બોલાવે. પૃથ્વીના અંદર એક તીરને પધરાવે અને 950 ફૂટ કે 1000 ફૂટથી ગંગાજી પ્રગટ થાય અને ભીષ્મ પિતામહ
પહેલા બોરવેલની શરૂઆત એ અર્જુને કરી. રશિયાએ દાવો કર્યો હતો કે બોરવેલની શરૂઆત એ રશિયાએ કરી. આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અહીંયાથી પત્ર મોકલ્યો હતો કે આ શરૂઆત તમારી નથી, આ શરૂઆત અમારી છે. ભેગું મહાભારત પુસ્તક મોકલ્યું હતું કે જે દિવસે કોઈ મશીન નહોતા ત્યારે આ સાયન્સ ભારત પાસે હતું. અમેરિકાએ દાવો કર્યો કે પુરુષ દીકરાને જન્મ આપી શકે એવી ટેકનોલોજીની શરૂઆત અમેરિકાએ કરી છે. ત્યારે પણ સુષ્મા સ્વરાજે ભાગવતજી પણ મોકલા હતા અને સાથે પત્ર પણ મોકલ્યો હતો કે આ શરૂઆત તમારી નથી, અમારી છે. 7,500 વર્ષ પહેલા માંધાતા નામનો રાજા એ બાપના પેટમાંથી ઉત્પન્ન થયા હતા. આ સાયન્સ ભારત પાસે હતું. ઇંગ્લેન્ડે દાવો કર્યો કે સરોગેટ મધરની શરૂઆત, સરોગેટ મધરની શોધ ઇંગ્લેન્ડે કરી છે. અને એ સમયે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અહીંયાથી એક પત્ર મોકલ્યો હતો કે આ શોધ પણ અમારી છે અને શરૂઆત પણ અમારી છે. તત્કાલીન વડાપ્રધાન હતા. ભાગવતજીના અંદર રોહિણીજી છે એ 5,000 વર્ષ પહેલા સરોગેટ મધર હતા. કોઈ પણ જાતની શસ્ત્રક્રિયા વગર દેવકીજીના ઉદરમાંથી પોતાના ઉદરમાં બાળકને પધરાવી અને ગોકુલમાં જઈને જન્મ આપે. આ સાયન્સ ભારત પાસે હતું. વાલા વૈષ્ણવ, આ વિજ્ઞાન ભારત પાસે હતું. સમજાય છે ને બરાબર? આ વસ્તુઓ ભારતની છે. એટલા માટે તમામ દેશોને દેશ કહેવાય પણ ભારતને માં કહેવાય છે. કારણ કે આખી દુનિયાને ભણાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ નાલંદા અને તક્ષશિલાએ કર્યું છે. આ સાયન્સ ભારત પાસે હતું. તમામ રોગની ઔષધિ આયુર્વેદિકના અમૃતકુંભમાં હતી પણ કોઈ દિવસ કોઈ ખોયલો જ નહોતો કારણ કે ભારતમાં કોઈ રોગ નહોતા. અંગ્રેજોએ પહેલા સંસ્કૃતિને પછાડી, ધાર્મિકતાને પછાડી અને પછી સીધો આપણી પ્રકૃતિ ઉપર ઘા કર્યો. કારણ કે કોઈ પણ દેશને ભાંગવો હોય તો એની પ્રકૃતિ બદલાવો, એની સંસ્કૃતિ બદલાવો અને એની ધાર્મિકતા બદલાવો, તો જ રાજ થઈ શકે, નતર ન થઈ શકે. કેવડું ષડયંત્ર! આ જ્ઞાન હતું. કોઈ પણ જાતના માઇક્રોફોન વગર, કોઈ પણ જાતના માઇક વગર 7.5 લાખ માણસ સામે ઊભું હતું અને છતાંય કૃષ્ણએ સ્પષ્ટ ગીતાજી સંભળાવ્યા હતા. એ અવાજ કેવો હશે! 7.5 લાખ તો હું કહું છું, બાકી કરોડોમાં આંકડો છે. અને તમામ વ્યક્તિઓએ ગીતાજીનું શ્રવણ કર્યું હતું. આ અવાજ કેવો હશે! એટલા માટે મહાપ્રભુ જે શબ્દ મૂક્યો, સૌંદર્ય લલિત. પુષ્ટિ અને ભારત એ સૌંદર્યથી ભરેલું છે, વિજ્ઞાનથી ભરેલું છે. અડધી રાતના સમય ભીષ્મ પિતામહે દુર્યોધનને આજ્ઞા કરી કે આપની પત્નીને લઈને આવો. દુર્યોધન ઓરડાના અંદર આવે અને દુર્યોધનની પત્ની સમજાવે કે દાદા સવારે ક્યાં ગુજરી જવાના, હજી તો 6 મહિના જાગવાના, 6 મહિના બાળ સૈયા ઉપર રહેવાના. કૃષ્ણને વિનંતી થઈ, વિચાર આવ્યો કે દુર્વાસાનું વચન જાય, કદાચ દ્રુપદ રાજાનું બોલેલું જાય.
પણ મરણશૈયા ઉપર સૂતેલા ગંગાપુત્ર ભીષ્મ એક વખત આશીર્વાદ આપે, 7.5 દિવસના અંદર 100 કૌરવોની ચિતા ન ખડકાવું તો કૃષ્ણ ન કહેવાય. અડધી રાતના સમય કૃષ્ણ દ્રૌપદીની પાસે આવે, વિનંતી કરે, બેન તને જગાડી માફ કરજે. ભાઈ, માફી ન માગવાની હોય બોલ, મારી સાથે આવીશ? ક્યાં જવું છે? દુર્યોધનની છાવણીમાં ભીષ્મ પિતામહ પાસે. હું તો સાડીનો છેડો ઢાંકી લઈશ, તું તો પુરુષ છે. કૃષ્ણએ વિનંતી કરી, તને કોઈ પૂછે તો કહેજે કે હું તારો ખવાસ છું. 5 પાંડવોને જીતાડવા અખિલ બ્રહ્માંડનો માલિક દ્રૌપદીના ખવાસ બને. મહાપ્રભુજી આજ્ઞા કરે કે વૈષ્ણવ કાંઈ નથી મૂકતા, પણ પ્રભુ પોતાનું સર્વસ્વ મૂકી અને વૈષ્ણવના ઘરે પધારે છે, એ વાતને યાદ રાખજો. ગઈકાલે થોડો પ્રસંગ લીધો તો એટલે વધારે નહીં લઉં. આ વસ્તુની ચર્ચા આપણે થઈ ગઈ અને એકને એક વસ્તુ બીજી વાર લેવી એ કારણ કે સમય ઓછો છે. સાડીથી મુખ ઢાંકી દ્રૌપદી ભીષ્મ પિતામહની પાસે આવે અને ભીષ્મ પિતામહ આશીર્વાદ આપે. ભીષ્મ પિતામહ પ્રશ્ન કરે, આપ કોણ? દ્રૌપદીને શીખવાડેલું હતું એટલે દ્રૌપદીએ વિચાર કરીને વિનંતી કરી, આપના કુલની વહુ. અને એમાં દ્રૌપદી ખોટું નથી બોલ્યા. કુલની વહુમાં બેય આવે, કુળમાં બેય આવે, દુર્યોધને આવે, અર્જુને આવે. આપના કુળની વહુ. ધ્રુવતા ભીષ્મ પિતામહ દ્રૌપદીના માથે હાથ મૂકે. કોણ છે એની ખબર નથી. દુર્યોધનને મોકલો તો એટલે વિચાર એવો આવ્યો કે દુર્યોધનના વહુ હશે, અને આશીર્વાદ આપ્યો કે ગંગાપુત્ર કહેવાયો હોય, સદાયને માટે ભક્તિ કરી હોય, આટલી જિંદગીમાં એક વખત પણ કૃષ્ણને ભૂલ્યો ન હોય, અંધશ્રદ્ધા કે અન્યાશ્રય ન કર્યો હોય, અને ગંગાજી મારી માં હોય, તો આજથી 12મા દિવસે તારા પતિના જેટલા દુશ્મન છે એનું મૃત્યુ ન થાય તો હું ભીષ્મ પિતામહ ન કહેવાઉં. આજથી 12મા દિવસે, કારણ કે 8 દિવસ તો વીતી ગયા હતા, 12 જ બાકી હતા 18માંથી. આજથી 12મા દિવસે તારા પતિનું રાજ તિલક ન થાય હસ્તિનાપુરની રાજગાદી ઉપર તો હું ભીષ્મ પિતામહ ન કહેવાઉં. કૃષ્ણએ આજ્ઞા કરી, દ્રૌપદી દોટ મૂકજો. આગળ દ્રૌપદી પાછળ કૃષ્ણ દોડતા જાય. દુર્યોધન આવે, સવારના સમયે દાદા આશીર્વાદ આપો. શેનો? અખંડ સૌભાગ્યવતીનો. રાત્રે ક્યાં ગયો તો? સૂઈ ગયો હતો. ભીષ્મ પિતામહે આજ્ઞા કરી, દુર્યોધન, દુર્વાસાના વચનમાંથી છૂટી શકાય, કૃષ્ણના ક્રોધમાંથી છૂટી શકાય, પણ ગંગાપુત્ર ભીષ્મના વચન અને મારો આશીર્વાદ 18મા દિવસે તારું મૃત્યુ જાણજે. દુર્યોધને વિનંતી કરી, દાદા આપ તો પરિવારની સાથે હતા, અમારી સાથે હતા, કુલને ન મૂકવાની આપે પ્રતિજ્ઞા લીધી, કુળને મૂકી નથી, કુળને મૂક્યું નથી, પણ કુળની વહુ આવીને વરદાન લઈ ગઈ. કૃષ્ણ કામ કરાવી ગયો. તને રાત્રે આવવાનું કીધું, તું રાત્રે ન આવ્યો. દ્રૌપદીનું કામ એ કૃષ્ણ કરાવી ગયા. આ જ વાત વિઠ્ઠલનાથજીની સાથે બની. વિક્રમ સંવત 1632 નો સમય, મંગળવારનો દિવસ, અને ભર બપોરે શ્રી ગુસાઈજી 7.25 મણ સોનાનું દાન કરે.
અને એ જ રાતની કૃષ્ણદાસ અધિકારી વિનંતી કરે, વિઠ્ઠલનાથ દાન દેવાનું ઓછું કરો, ગોળ હોય ત્યાં માખ્યું તો આવે. જતીપુરા નામનું ગામ શ્રીનાથજી બાવાની તરહટી, હરિદાસવર્ય ગિરિરાજજીની તરહટી. ઝરૂખામાંથી ગોળના કાકરાનો ઘા કરી અને વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી, કૃષ્ણદાસ માખ્યું લઈ આવો. ત્યારે કૃષ્ણદાસજીએ વિનંતી કરી, એ તો દિવસ હોય તો આવે, રાતના માખી ન આવે. એટલા માટે ગુસાઈજી આજ્ઞા કરી કે વલ્લભની કૃપાથી દિવસ છે તો વૈષ્ણવ આવે, રાત્રે કોઈ ન આવે. વગર આમંત્રણે કોઈ આંગણામાં વૈષ્ણવ આવે, જ્યાં વાત શરૂ કરી હતી ત્યાં પાછી પૂરી કરું છું વાલા વૈષ્ણવ, યાદ રાખજો. વગર આમંત્રણે તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે તો માની લેજો કે દિવસ ઉગવાનો શરૂ થયો, વલ્લભની કૃપાથી આપણો દિવસ શરૂ થયો. ભાગ્ય સૌભાગ્ય દેન હારી શ્રી અમને. ભાગ્ય અને સૌભાગ્યનું દાન એ તો શ્રી અમનાજી કરે છે. એ દાન ભગવત કૃપાથી થાય છે. 7 વાગે છે, લેવું છે કે પૂરું કરવું છે? શું કરવું છે? બધા એક સાથે જવાબ આપો. પૂરું કરવું છે. બોલો શ્રી વલ્લભા. આજની સપ્તાહને આ વિરામ આપું છું. આવતીકાલે સવારે 3 થી બપોરે 3 થી સાંજના 7 સુધી